સૌથી પહેલાં ચીઝ કોર્ન બોલ્સ બનાવવા માટે અહીં મેં 6 નાની સાઇઝની બ્રેડ લીધી છે. હવે બ્રેડની સાઈડોને આ રીતે ચાકુથી કટ કરી લઈશું. તો અહીં મેં બધી જ બ્રેડની સાઈડોને આ રીતે કટ કરી લીધી છે. હવે મિક્સર જારમાં બ્રેડના ટુકડા કરીને એડ કરી દઈએ અને મિક્સરમાં પલ્સ કરીને દળી લઈએ. તો બ્રેડને મિક્સરમાં દળીને આ રીતની ઝીણી કરી લીધી છે. હવે આપણે તેને શેકીને ક્રિસ્પી કરી લઈશું. તો તેના માટે અહીં મેં કઢાઈને ગરમ કરી લીધી છે અને તેમાં બ્રેડ ક્રમ્સ એડ કરી ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને હલાવતા રહીને શેકી લઈશું. તો 4 થી 5 મિનિટમાં બ્રેડ ક્રમ્સ એકદમ સરસ શેકાઈને ક્રિસ્પી થઈ ગયા છે. હવે ગેસને બંધ કરી બ્રેડ ક્રમ્સને થોડાક ઠંડા થવા દઈશું. બ્રેડ ક્રમ્સ ઠંડા થઈ જાય એટલે આપણે તેને ફરી મિક્સર જારમાં લઈ લઈશું અને દળી લઈશું, જેથી બધા જ બ્રેડ ક્રમ્સ એક સરખા થઈ જશે. તો બ્રેડ ક્રમ્સ દળાઈને એક સરખો ભૂકો થઈ ગયો છે. હવે તેને બાઉલમાં લઈ લઈએ. હવે અહીં મેં અડધી મકાઈ લીધી છે અને મકાઈના દાણાને આ રીતે ચાકુથી કાઢી લઈશું. આપણે મકાઈને ચોપ કરવાની છે એટલે આ રીતે ચાકુથી જ કટ કરી લઈશું. તો અહીં મેં મકાઈના દાણાને આ રીતે ચાકુથી કટ કરી કાઢી લીધા છે. હવે મકાઈના દાણાને ચોપરમાં લઈ લઈશું અને ચોપરમાં ઝીણા ચોપ કરી લઈશું. તો અહીં મેં મકાઈને ચોપરમાં ચોપ કરીને આ રીતને ઝીણી કરી લીધી છે. હવે અહીં મેં 4 મીડિયમ સાઇઝના બટાકાને બાફીને ઠંડા કરી તેની છાલ કાઢી લીધી છે. હવે બટાકાને આ રીતે મેસરથી બરાબર મેશ કરી લઈશું. હવે તેમાં ચોપ કરેલા મકાઈના દાણા એડ કરી દઈશું. અહીં જો મકાઈ કુમળી હોય તો આ રીતે ચોપ કરીને લઈ શકો છો અને જો મકાઈ હાર્ડ હોય તો મકાઈને થોડી બાફીને લેવી. સાથે એક મીડિયમ સાઇઝના કેપ્સિકમને પણ ઝીણા ચોપ કરી લીધા છે, તેને એડ કરી દઈએ. સાથે થોડાક ઝીણા કટ કરેલા લીલા ધાણા, 1 ચમચી ચીલી ફ્લેક્સ, 1 ચમચી મિક્સ હર્બ્સ, અડધી ચમચી કાળા મરીનો પાવડર અને 3 ચમચી કોર્નફ્લોર એડ કરી બાઇન્ડિંગ આવે એ રીતે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. સાથે મીઠું એડ કરવાનું રહી ગયું હતું, તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું. તો બધી જ વસ્તુ એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે. હવે એક બાઉલમાં 3 ચમચી મેદો એડ કરી દઈશું. સાથે થોડુંક મીઠું અને 1/4 કપ જેટલા પાણીને થોડુંક એડ કરીને મેદાની સ્લરી બનાવી લઈશું. તો અહીં મેં થોડું પાણી એડ કરીને આ રીતનું બહુ જાડું પણ નહીં કે બહુ પતલું પણ નહીં એ રીતની મેદાની સ્લરી બનાવી લીધી છે. હવે હથેળીને તેલવાળી કરી મિશ્રણમાંથી થોડોક લુવો લઈ આ રીતે ગોળ કરી લઈશું અને પછી વચ્ચે થોડુંક મોઝરેલા ચીઝ મૂકી લોટને ભેગો કરી ગોળ બોલને બનાવી લઈશું. તો આ રીતે બધા જ ચીઝ બોલ્સને વાળીને તૈયાર કરી લઈશું. હવે બોલ્સને તૈયાર કરેલી મેદાની સ્લરીમાં ડીપ કરી લઈશું અને પછી જે બ્રેડ ક્રમ્સ બનાવ્યા છે તેમાં આ રીતે ફેરવીને સારી રીતે કોટ કરી લઈશું. હવે તેલને ગરમ કરી ગરમ તેલમાં ચીઝ બોલ્સને એક એક કરીને એડ કરી દઈશું. હવે ગેસની ફ્લેમને મીડિયમ ટુ હાઈ કરી બોલ્સને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈશું. તો બોલ્સ તળાઈને ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. હવે બોલ્સને કાઢી ડીશમાં લઈ લઈશું અને આ રીતે બધા જ બોલ્સને તળી લઈશું. હવે ચીઝ બોલ્સ સાથે ખવાય તેવી ચટણી બનાવવા માટે અહીં મેં 20 થી 22 જેટલા કાજુને 25 થી 30 મિનિટ સુધી પલાળી દીધા હતા, જેથી કાજુ એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે. હવે ચટણી બનાવવા કાજુને મિક્સર જારમાં લઈ લઈશું. સાથે 2 ચમચી દહીં, ચપટી જેટલું મીઠું અને 1 ચીઝ ક્યુબ એડ કરી બધી જ વસ્તુને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશું. તો બધી જ વસ્તુ મિક્સરમાં ગ્રાઇન્ડ થઈને આ રીતની સ્મૂથ ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. તો એકવાર આ રીતે ચીઝ બોલ્સ અને સાથે જ હેલ્ધી એવી મેયોનીઝ જેવી ચટણી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો.